ખેડૂતો માટે આનંદો, આ વખતે 105% જેટલો વરસાદ પડી શકે. ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. આ વખતે વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. માંગ્યા કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વર્ષ 2025ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. 105% જેટલો વરસાદ થવાની સંભાવના છે. અનુમાનમાં 5% વધઘટ સંભવ છે. અલ્નીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના છે. આવનાર ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ. ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા રાહતના સમાચાર છે. ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. સમગ્ર દેશમાં માત્ર તમિલનાડુ, લદ્દાખ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ. બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા. 96થી 106% વરસાદ પડી શકે. આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. ગુજરાતમાં 98થી 106% વરસાદની શક્યતા છે. આ તરફ ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. 4 જિલ્લામાં હીટવેવની આગાહી. ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે. હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે. આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે. 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે. એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની માંગ વધતા બરફની માર્કેટમાં પણ ગરમાવો. રાજ્યમાં ગરમી તાંડવ મચાવી રહી છે. કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાની માંગ વધી રહી છે. ગોળાની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે લોકોને ઠંડા કુલ કરતા બરફની માંગમાં ગરમાવો આવી ગયો છે. અંકલેશ્વર સહિત રાજ્યમાં ધમધમતા બરફના ઉદ્યોગમાં તેજી આવી છે. સામાન્ય દિવસો કરતા ઉનાળામાં બરફની માંગ બમણી થઈ ગઈ છે. બીજી તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફાર્મા, ડાઇસ જેવી હેવી કેમિકલ પ્લાન્ટમાં તાપમાન સંતુલિત રાખવા માટે બરફનો ઉપયોગ જરૂરી બનતા પણ બરફની માંગ વધી છે. ઊંચા તાપમાને આ કેમિકલ જ્વલનશીલ બની શકે છે. તેથી સુરક્ષા હેતુથી બરફનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. સાથે જ ઠંડા પીણા વેચતા સ્ટોલ્સમાં પણ બરફની માંગ વધી છે. એટલું જ નહીં, જાહેર સ્થળોએ થર્મલ બોટલ અને કુલર્સમાં પણ બરફનો ઉપયોગ વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેમિકલ યુનિટો હવે પરંપરાગત બરફના ઉપયોગ બદલે ચિલિંગ પ્લાન્ટની દિશામાં વળી રહ્યા છે. આ બદલાવથી બરફ ઉદ્યોગમાં સ્પર્ધા વધી છે. તો વળી ઉનાળામાં ઊંચા વીજ વપરાશને કારણે વારંવાર વીજ પુરવઠા ખોરવાતા બરફ ઉત્પાદન પર સીધી અસર પડી છે. તમારા ઘરે આવતું તરબૂચ કેમિકલથી પકવેલું તો નથી ને? પૈસાના પૂજારીઓએ બજારમાં ઠલવ્યા નકલી તરબૂચ. કાળઝાળ ગરમીમાં ઠંડા કુલ થવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે બજારમાં મોટી માત્રામાં તરબૂચ ઠલવાયા છે. પરંતુ તમે ખરીદતા તરબૂચ નકલી કે કેમિકલથી પકવેલા ઝેરી તરબૂચ તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રાજકોટ સહિતની બજારમાં કૃત્રિમ રીતે કેમિકલથી પકાવેલા તરબૂચ મોટી માત્રામાં આવ્યા છે. પૈસાના પૂજારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે કરતા ચેડાનો પર્દાફાશ થયો છે. જ્યારે અમારી નજર સમક્ષ જ તરબૂચનું પરીક્ષણ થયું ત્યારે અમારી આંખો પોળી થઈ ગઈ. કેમિકલવાળું તરબૂચ ચેક કરતા આખું ટિશ્યુ પેપર લાલ કલરવાળું થઈ ગયું. જ્યારે કુદરતી રીતે પકવેલું તરબૂચ પર ટિશ્યુ રાખ્યું તો માત્ર ભીનું જ થયું. સામાન્ય રીતે 70 દિવસથી લઈને 180 દિવસ સુધી તરબૂચ કુદરતી રીતે પાકે, પરંતુ વધુ પૈસા કમાવા લોકો તરબૂચમાં રાસાયણિક તત્વોનો ઉપયોગ કરે છે. કૃત્રિમ રંગ જેવા કે લેડ ક્રોમેટ, મિથેનોલ પીળો, સુદાન ડાય, ઇરિસ્થ્રોસાઇન જેવા કલર તથા આર્ટિફિશિયલ સ્વીટરનો ઉપયોગ કરે છે. કેમિકલવાળા તરબૂચ ખાવાથી કેન્સર, અંધત્વ, કિડનીના રોગ, ફૂડ પોઈઝનિંગ, કમળો, ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારી થઈ શકે છે. એટલે તરબૂચ ખરીદતા પહેલા ધ્યાન રાખજો, નહીં તો શરીર સુધારવાની બદલે બગડશે. ગુજરાત કોંગ્રેસના સંગઠન નવસર્જન અભિયાનનો પ્રારંભ. રાહુલ ગાંધી 4 તબક્કામાં બેઠક કરશે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે, જેને લઈને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે. કાર્યાલય ખાતે જિલ્લા અને મહાનગરના 41 પ્રમુખો નક્કી કરવામાં અમદાવાદ નિરીક્ષકો સાથે બેઠક કરી. કોંગ્રેસના પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યની ટીમ બનશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.
2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી આવતીકાલે અરવલ્લીમાં બેઠક કરશે. મોડાસાથી કોંગ્રેસના નવસર્જન અભિયાનનો પ્રારંભ થશે. અહીં રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે બેઠક કરશે, કોર કમિટીના સભ્ય સાથે બેઠક કરશે, નિરીક્ષકો સાથે સંવાદ કરી સંગઠન કઈ રીતે મજબૂત કરવું તેના પર મંથન થશે. જિલ્લા પ્રમુખ સહિત માળખું કઈ રીતે બનાવવું તે અંગે ચર્ચા થશે. રાહુલ ગાંધી નેતાઓને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોંગ્રેસ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થશે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે પણ કહી દીધું છે કે 2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા પાછળ કામગીરી કરાશે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 9 લોકોની કમિટી બનાવી છે, જેમાં મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. 5 પ્રભારીઓ જિલ્લા મથકે જશે. સેન્ટ્રલમાંથી આવેલા એક નેતા અને ગુજરાતના 4 એમ કુલ 5 લોકોનું પંચ જિલ્લા લેવલે જશે. અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. એક વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ લેવલ પર જશે. રાહુલ ગાંધી અરવલ્લીના નેતાઓ સાથે સંવાદ કરશે. પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધી દરેકનો પરિચય મેળવશે. બીજા તબક્કામાં કેસી વેણુગોપાલ સંગઠન પ્રક્રિયા પર વાત કરશે. ત્રીજા તબક્કામાં પ્રેઝન્ટેશન થશે, જેમાં જિલ્લા પ્રમુખ પસંદ કરવાની પ્રક્રિયાનું વિવરણ થશે અને ચોથા તબક્કામાં સવાલ જવાબ થશે. બીજી તરફ મોડાસામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ કરશે. બુથ સમિતિના 1200 કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી. બુથ સમિતિના કાર્યકરોના વિચારોને પણ સાંભળશે કોંગ્રેસ નેતા. અમદાવાદથી રોડ માર્ગે મોડાસા આવશે રાહુલ ગાંધી, જેને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કર્યો છે. સુરતમાં નશો કરવા 10 રૂપિયા ન આપતા રત્ન કલાકારની હત્યા, લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન ઘેર્યું. ઝપાઝપી પોલીસ સાથે ઘર્ષણ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિના દ્રશ્યો છે સુરતના. કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા. નશા માટે રૂપિયા ન આપતા એકના એક દીકરાની નશેડી હત્યા કરતા મહિલાઓ રણચંડી બની. કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી. વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો. આ નશાખોર એટલેથી ન અટકતા તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવ થયો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો. બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી બપોર ઉગ્ર બની ગયો હતો. મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ. મોટી સંખ્યામાં મહિલાઓએ પોલીસ સ્ટેશન પહોંચીને હલ્લાબોલ કર્યો. મૃતદેહ લઈ પરિવારજનો કાપોદ્રા પોલીસ મથક પહોંચતા પોલીસને પરસેવો છૂટી ગયો. પોલીસ અને લોકો વચ્ચે રીતસરનું ઘર્ષણ થયું. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ રોડ પર ઉતરી આરોપીને કડક સજાની માંગ કરી. કોડીનાર સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા 5 લોકોને ડમ્પરે ઉડાડ્યા. લોકોએ રોડ ચક્કાજામ કર્યો.